તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે માહિતી આપી રહ્યા હતા ડ્રાફ્ટ બજેટને લઈને કે કઈ રીતે ક્યાં ક્યાં કેટલા નાણાંની ફાળવણી થઈ છે. હવે સ્પીડ ન્યૂઝ પર કરીએ નજર. તો નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. નર્મદા નદીમાં પાણી ઓછું છે ત્યારે પાણી છોડવા માટે આ પત્ર લખવામાં આવ્યું. પત્રમાં લખવામાં આવ્યું છે કે નદીમાં પાણી ન હોવાથી અનેક સાધુ સંતો નારાજ થયા છે. આ ઉપરાંત વસંત પંચમીના રોજ એક ભવ્ય મહોત્સવ થવાનો છે, જેને લઈને નર્મદામાં પાણી હોવું જરૂરી છે, જેથી આ પત્ર લખાયો છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની સેનેટ બેઠક બહુમતી સાથે પૂર્ણ થઈ. બેઠકમાં સેનેટ સભ્યોની બૂમાબૂમ અને ધમાલ વચ્ચે બેઠક પૂર્ણ થઈ તો તમામ મુદ્દાઓ બહુમતી સાથે મંજૂર કરવામાં આવ્યા છે. વીસીએ બેઠક પૂરી કરી અને પછી યુનિવર્સિટીના જીએસ અને વીપીએ હોબાળો મચાવ્યો. વીસી બેઠકમાંથી બહાર નીકળતા વીપી અને જીએસએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન રોકાતા વિરોધ નોંધાવ્યો. જોકે આખરે યુનિવર્સિટી રજિસ્ટ્રારે વિદ્યાર્થી નેતાઓની રજૂઆત સાંભળી. આ પહેલા સેનેટની બેઠક શરૂ થાય તે પહેલા સેનેટ સભ્યોએ હોબાળો મચાવ્યો. યુનિવર્સિટીના બજેટની પેપર કોપીની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. સાથે જ્યાં સુધી બજેટ અંગેની હાર્ડ કોપી નહીં મળે ત્યાં સુધી સભા શરૂ નહીં કરવામાં આવે તેવી માંગ કરાઈ. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના બજેટની તમામ વિગત સીડીમાં આપવામાં આવી હતી. સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી ચલાવનાર કેવા ખેલ કરે છે તેનો વીડિયો વાયરલ થયો છે. વરાછા ઝોનની 2134 નંબરની ગાડીના કામદારો કચરાનું વજન વધારવા ડોલથી સૂકા કચરામાં પાણી નાખે છે, જેનાથી સૂકો કચરો ભીનો કરવામાં આવે છે. સફાઈ કામદારો કચરાનું વજન વધારીને મહાનગરપાલિકાનું આર્થિક નુકસાન કરી રહ્યા છે. આ વીડિયો સરથાણાની મેઘ મલ્હાર સોસાયટીનો છે, ત્યારે રહીશોએ પોતાના મોબાઈલમાં શૂટ કરીને વાયરલ કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કાઢેલી પદયાત્રાની પૂર્ણાહુતિ થઈ. મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે 150 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરાયું હતું. ભાવનગરના મણાર ગામથી પદયાત્રાનું પ્રસ્થાન થયું, જે પદયાત્રા આજે સણોસરા પહોંચી હતી અને અહીં પૂર્ણાહુતિ થઈ. સમાપન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા. સણોસરા લોકભારતીમાં સમાપન કાર્યક્રમ યોજાયો અને ગાંધી મૂલ્ય તેમજ શિક્ષણ જાગૃતિ માટે આ પદયાત્રા યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ જોડાયા. પ્રધાનમંત્રી મોદી વિડીયો કોન્ફરન્સથી તેમાં સંબોધન કરવાના છે. સુરતમાં એસવીએનઆઈટી કોલેજમાં વિદ્યાર્થીઓની રેલી યોજવામાં આવી, જેમાં પીએચડી માટે સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે આ રેલી કરાઈ છે. મહત્વનું છે, પીએચડીના વિદ્યાર્થીઓને છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપેન્ડ નથી મળ્યું. કોલેજના વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈ સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરી. સાથે જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં વિશેષ કાર્યક્રમ ઘડવાની તૈયારી પણ બતાવી. આ મામલે વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી સ્ટાઇપેન્ડ વધારવા માંગ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. ફ્લોર મિલ પાસે કપડાના પોટલા પરથી મૃતદેહ મળી આવ્યો. શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. બીજેપીના ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની હત્યાને 1 અઠવાડિયા કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ હત્યારા ઝડપાયા નથી. ત્યારે કચ્છી ભાનુશાળી સમાજે કલેક્ટરને પત્ર લખ્યો છે. પત્રમાં તપાસ એજન્સી સામે સવાલ ઉઠાવાયા છે. ભાનુશાળી સમાજે કલેક્ટરને પત્રમાં રોષ ઠાલવ્યો છે અને કહ્યું છે કે ઘટનાના 12 દિવસ છતાં કાર્યવાહી નથી થઈ. ભાનુશાળી સમાજે આ મામલે યોગ્ય તપાસ કરવા અપીલ કરી. સુરતના આરકેટી માર્કેટમાં ચોરીના મામલે 4 આરોપીઓના બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. ચોરીની ઘટનામાં બેંક ખાતા સીઝ કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. ઉલ્લેખનીય છે કે આરકેટી માર્કેટમાં 3 કરોડથી વધુની કિંમતના કાપડના માલની ચોરી થઈ હતી. અમરેલી સાવરકુંડલામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું અને મેઘલો વરસે તેવું વાતાવરણ જોવા મળ્યું. રાજકોટના હડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુઃખ દર્દ દૂર કરતા હતા, જે હવે બીડીનો ધૂપ નહીં જોવા મળે. નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબા, જેમણે પોલીસ અને વિજ્ઞાન જાથા સામે લેખિત બાંયધરી આપી છે કે હવે પછી તેઓ ધૂપ આપી ધતિંગ નહીં કરે. વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી છે કે આવા ઢોંગી અને લાલચુ લોકોથી દૂર રહે. જાણીતી ગાયિકા કિંજલ દવેના વિવાદાસ્પદ ગીત મુદ્દે આજે સુનાવણી હાથ ધરાવવાની છે. કમર્શિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મહત્વનું છે કે કોર્ટે 4 બંગડી ગીત ગાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ગુજરાત ગેસ કંપનીનો સૌથી મોટો ગ્રાહક મોરબીનો સિરામિક ઉદ્યોગ છે. ત્યારે રાહત આપવાના બદલે લાભ આપી શકાય તે લાભ પણ સિરામિક ઉદ્યોગને નથી આપવામાં આવતો. તેના કારણે 30% કારખાના બંધ થવાની શક્યતા છે. સુરતમાં 2 યુવતીઓ અલગ અલગ કલાને પ્રદર્શિત કરે છે, જેમાં એક ભરતનાટ્યમના રિધમ પર કરે છે નૃત્ય, ત્યારે બીજી યુવતી તેની રિધમ પર ચિત્ર દોરે છે. આ કળાને વિદેશમાં ક્રિનેસિસ કહેવામાં આવે છે.
મહીસાગરના લુણાવાડામાં દીપડો દેખાતા ફફડાટ જોવા મળ્યો, જેમાં લુણાવાડાના વેણવાળા પટેલ ફળિયામાં દીપડાએ ઘૂસી જતા એક ગલુડિયાનું મારણ કર્યું હતું અને એક જ રાતમાં 3 વખત દીપડો દેખાયો છે, ત્યારે સમગ્ર ગામમાં ભયનો માહોલ છે. અગાઉ દીપડાએ ગાયના તબેલા પર હુમલો કર્યો હતો અને બાદમાં ફળિયામાં ગલુડિયાનું મારણ પણ કર્યું. જોકે ગામ લોકો જાગી જતા દીપડો ભાગી ગયો હતો. બનાવના પગલે ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું. હાલ સમય એક બ્રેકનો. ચાર બંગડી બની આફત, કિંજલ દવેની વધી મુસીબત. કોર્ટમાં કેમ થયો કિંજલ સામે કેસ? હવે શું કરશે કિંજલ? ચાર બંગડી બની મુસીબત. આજે 12:55 કલાકે. ચાર બંગડી બની આફત, કિંજલ દવેની વધી મુસીબત. કોર્ટમાં કેમ થયો કિંજલ સામે કેસ? હવે શું કરશે કિંજલ? ચાર બંગડી બની મુસીબત. આજે 12:55 કલાકે. વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. સુરેન્દ્રનગરના ચોટીલા બામણબોર હાઈવે પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પોલીસે ટ્રેક્ટર ચાલકને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી. પોરબંદરના સુભાષનગર જેટી પાસે પીએસઆઈ એજી પાડા વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતમાં તેમનું મોત થયું છે. કોસ્ટગાર્ડની કાર બેરીગેડ સાથે અથડાઈ અને બેરિંગ પડતા તેમનું મોત થયું. દાહોદના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલને બાઇક ચાલકે અડફેટે લીધા. કોન્સ્ટેબલ જ્યારે વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા, આ દરમિયાન બાઇક સવારે અડફેટે લીધા. અકસ્માતના પગલે કોન્સ્ટેબલને હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ છે. બાઇક ચાલક પણ ઈજાગ્રસ્ત થયો છે. બંનેને દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સુરતના વરાછા વિતરણ બ્રિજ પર મોડી રાત્રે કાર ચાલકે 3 બાઇકને અડફેટે લીધા. આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ લોકોને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘટનાના પગલે અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરાઈ. અમદાવાદ શહેરમાં માત્ર જાન્યુઆરી મહિનામાં સ્વાઇન ફ્લૂના 65 કેસ નોંધાયા, જેમાં સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા છે. આ સિવાય મેગાસિટીમાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. જાન્યુઆરી મહિનામાં કમળાના 129, ટાઇફોઇડના 125 અને ઝાડા ઉલટીના 239 કેસ નોંધાયા છે. વિવિધ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો છે. અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીના કારણે 11,000 આસપાસની મગફળીની ગુણી એપીએમસીમાં ઠાલવવામાં આવી છે.
એપીએમસીનું યાર્ડ 20 વીઘાનું છે, જો કે ટેકાના ભાવની મગફળીનો સંગ્રહ કરવાનું ગોડાઉન ન હોવાના કારણે હાલ એપીએમસીમાં મગફળીનો ભરાવો થયો છે. મહેસાણા સહિત સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પીવાના પાણીનો સ્ટોક ઘટી ન જાય એ માટે રવિ પાક માટે પાણી ન આપવાની જાહેરાત કરાઈ છે, જેના કારણે ખેડૂતોએ વાવેતર કરવાનું ટાળ્યું છે. એક તરફ જિલ્લામાં મેઘરાજા મોડે વરસ્યા, ચોમાસું વાવેતર નિષ્ફળ કરી ગયું. જો કે બીજી બાજુ હવે ડેમ ખાલી થયા છે, ત્યારે રવિ સિઝન પણ ખરાબ થઈ છે અને આગામી સમયમાં ખેતીવાડી અને શાકભાજીના ભાવ ચૂકવવા પડશે તેવી સ્થિતિ કફોડી બને તો નવાઈ નહીં. સૌરાષ્ટ્રમાં કેસર કેરીનો ભારે દબદબો રહ્યો છે, ત્યારે સિઝનની શરૂઆત પહેલા જ આંબા પર પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યો છે. તેના કારણે આ વર્ષે કેસર કેરીનો મબલક પાક આવશે તેવી આશા છે. 2017માં 10 કિલો કેરીનો ભાવ 400 થી 450 રૂપિયાની આસપાસ હતો. જો કે આ વર્ષે આંબા ઉપર મહોર વધુ આવતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. હાલમાં અમરેલીના દિતલા, ધારી, મોરજર વગેરે વિસ્તારમાં કેરીનું ઉત્પાદન વધુ થશે તેવી ખેડૂતોને આશા છે. મોરબી જિલ્લામાં ખેડૂતો સામાન્ય ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં ખેડૂત છેલ્લા 5 વર્ષથી દાડમની ખેતી કરી રહ્યા છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તે સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. હર્ષવર્ધનસિંહ જાડેજાની 350 વીઘા જમીનમાં વાડી આવેલી છે, જ્યાં તે છેલ્લા 5 વર્ષથી દાડમની ખેતી કરી રહ્યા છે અને તેને યુરોપના દેશમાં એક્સપોર્ટ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષોથી ચોમાસામાં વરસાદ અનિયમિત પડે છે. વલસાડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક વાદળછાયું વાતાવરણ, જેના કારણે ઠંડક પ્રસરી. જો કે આ વાતાવરણના કારણે આંબાવાડીના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના ખીલેલ મોરને વાતાવરણની સીધી અસર થઈ શકે. ડાંગના સાપુતારામાં પણ વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું. વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ છાયેલું આ વાતાવરણ જોવા મળ્યું, જેને લઈને ઠંડીના પ્રમાણમાં વધારો થયો. ઉનામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં ચમકારો. તો હવામાન વિભાગે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જો વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પાટણના જજામ અને ફાગલીને જોડતી સાયફન કેનાલમાં લીકેજ થયું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ કેનાલ વર્ષ 2014માં અંદાજે 200 કરોડના ખર્ચે બનાવાઈ છે. હજુ તો કેનાલને માંડ 4 વર્ષ પૂરા થયા છે, ત્યારે લીકેજ થતા ભ્રષ્ટાચારને લઈને સવાલ ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં આવેલા લખતરની માઇનર D3 કેનાલમાં વધુ પાણી આવતા પાણી ખેતરમાં ફરી વળ્યા અને પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન થયું. કેનાલમાં વધુ પાણી છોડાતા પાણીનો વ્યય થયો છે. એક તરફ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે આ રીતે પાણીનો વ્યય થઈ રહ્યો છે. IMFના અહેવાલ મુજબ 2019માં ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 7.5% રહેવાનું અનુમાન છે. તો 2020માં આંકડો વધીને 7.7% થઈ જશે. એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે કહ્યું છે કે 2019 અને 2020માં ચીનની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 1% વધુ રહેશે. ચીનની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 2019-2020માં 6.2% રહેવાની સંભાવના છે. IMFના અહેવાલ મુજબ વૈશ્વિક અર્થવ્યવસ્થા પરિદૃશ્યમાં ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બનશે. 2019માં ભારતની અર્થવ્યવસ્થા સ્પીડ પકડશે. કાચા તેલની કિંમતમાં ઘટાડો અને અન્ય કારણોના લીધે ભારતને ફાયદો થશે. IMFનો અહેવાલ એવું પણ કહે છે કે છેલ્લા 2 વર્ષ દરમિયાન જ્યાં ચીનનો આર્થિક વિકાસ દર ઘટ્યો છે, ત્યાં ભારતનો આર્થિક વિકાસ દર વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ સાથે મુલાકાત કરી અને 15મા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદઘાટન કર્યું. સાથે અહીં સંબોધન પણ કર્યું છે અને 150થી વધુ દેશના 5000 પ્રવાસી ભારતીયોને નવા ભારતના નિર્માણમાં તેમના સહયોગ વિશે સમજાવ્યું. મોદી જગન્નાથ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે અને આ કાર્યક્રમ દરમિયાન હેમા માલિની નૃત્ય નાટિકા પ્રસ્તુત કરશે. તો મોરેશિયસની લેખિકા રેશમી રામધોનીના પુસ્તક પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને નાગરિકતાનું વિમોચન પણ કરશે.